જ્યાં સાબરમતી નદીમાં ફાયર વિભાગે મોક ડ્રીલ યોજી છે। જળયાત્રાને લઈ ફાયરની ટીમે તૈયાર કર્યો છે એક્શન પ્લાન અને નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કરવા અંગેની પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। જળયાત્રા પહેલા ચકાસણીના ભાગરૂપે આ મોક ડ્રીલ યોજાઈ છે। જળયાત્રામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગ સજ્જ છે। જળયાત્રા દરમિયાન એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ પણ ખડે પગે રહી અને રથયાત્રા પહેલા આવતીકાલે યોજાશે જળયાત્રા અને આ દરમિયાન એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ પણ સતત ખડે પગે રહેવાની છે। સાબરમતી નદીના પવિત્ર જળથી ભગવાનનો અભિષેક કરાય છે। આ દર વર્ષની પરંપરા છે। સાધુ સંતો, રાજકીય નેતાઓ અને ભક્તો પણ આ જળયાત્રામાં જોડાશે। आज 10 जून के दिन अहमदाबाद फायर एंड इमरजेंसी डिपार्टमेंट ने एक मॉक ड्रिल का आयोजन किया गया था। इसका उद्देश्य था जो हमारी जल यात्रा होने वाली है, जो शेड्यूल है 11 जून को, तो उसकी तैयारी को परीक्षण करना, निरीक्षण करना और यदि कुछ गैप रह जाते हैं तो उसको पहले से एडवांस में उसको दूर करना। 148મી रथ यात्रा पहला आप जो दृश्यों જોઈ રહ્યા છો આ મોક ડ્રીલના દૃશ્યો છે। ફાયર બ્રિગેડ વિભાગના આ તૈયારી છે એ સિચ્યુએશન માટેની કે જો જળ યાત્રા દરમિયાન કે એના સિવાય પણ જો કોઈ વ્યક્તિઓ જે અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે જળ યાત્રાના પૂજન માટે, ત્યારે જો કોઈ દુર્ઘટના બને અને કોઈ વ્યક્તિ અંદર ડૂબતું હોય તો એના માટેની જે મોક ડ્રીલ છે, મોક ડ્રીલમાં કેટલો રિસ્પોન્સ ફાયરની ટીમ, એમ્બ્યુલન્સ સહિતની જે अलग अलग विभागों जे छे ए कोरेस्पोंडेंस साथे के कोऑर्डिनेशन साथे आखी रेस्क्यू प्रक्रिया हाथ धरे छे। त्यारे आ जे रेस्क्यू छे ए रेस्क्यू माटेनु आखू जे एक मॉक ड्रील छे, मॉक ड्रीलનું आयोजन કરવામાં આવ્યું છે। આપણે જોઈ પણ રહ્યા છે કે આ બે વ્યક્તિઓ જે છે એ બે વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવશે અને આખી જે પ્રક્રિયા છે પ્રક્રિયા મહત્વપૂર્ણ એટલા માટે પણ કારણ કે સાબરમતી નદીમાં જો ડૂબે તો એને તાત્કાલિક બચાવવા માટેની જે પણ પ્રયાસો છે એ પ્રયાસો ફાયર બ્રિગેડ વિભાગની જે ટીમ છે એમના દ્વારા કરવામાં આવે તો એ રિસ્પોન્સ કેટલા સમયમાં મળી શકે છે, કારણ કે અહીંયા પેટ્રોલિંગ પણ છે એ સતત ચાલતું હોય છે અને આખી જે ઘટના છે ઘટનામાં આપ જોઈ પણ શકો છો કે ફાયર વિભાગને જ્યારે કોલ મળે છે ત્યારે કેટલા સમયમાં અહીંયા આવશે અને ત્યારબાદ અહીંયા રેસ્ક્યુ થશે અને રેસ્ક્યુ બાદ જે છે એ વ્યક્તિને જો હોસ્પિટલની જરૂર હોય કે સારવારની જરૂર હોય તો એ સારવાર માટે પણ એને તાત્કાલિક મોકલી શકાય। તો આખી જે પ્રક્રિયા છે એ મોક ડ્રીલ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।